જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજની રેસીપી છે ટૂટી ફ્રૂટી કેક. એકદમ સોફ્ટ, જાલીદાર, એકદમ બજારમાં મળે તેવી આ કેક હું બંને ગેસ પર પણ બનાવીને બતાવીશ અને ઓવનમાં પણ બનાવીને બતાવીશ. સૌ પ્રથમ લેશું ટૂટી ફ્રૂટી. તેમાં નાખશું 2 ચમચી મેંદો અને થોડાક મેં અહીંયા ડ્રાય ફ્રૂટ પણ નાખેલા છે. એ ઓપ્શનલ છે, તમે નહીં નાખવા હોય તો પણ ચાલશે. પછી આ મેંદાનો લોટ અને ટૂટી ફ્રૂટીને ચમચી વડે મિક્સ કરી લેવાનો છે અને તેને સાઈડમાં મૂકી દેવાનું છે. પછી જે વાસણમાં આપણે કેક બનાવવાની છે તેને સરખી રીતે આપણે ગ્રીસ કરી લેશું. પહેલાં 1 ચમચી તેલ નાખી અને ચારે બાજુ વાસણમાં લગાવી લેશું. તેલ લગાવી જાય તેના પછી એમાં 1 ચમચી આપણે મેંદો નાખશું અને સરખી રીતે ટેપ કરી અને આ મેંદો ચારે બાજુ વાસણમાં ચીપકી જાય જે આપણે તેલ લગાવેલું હતું તેમાં, તેવી રીતે આપણે સરખી રીતે લગાવી લેવાનું છે. આ પ્રોસેસને આપણે કેકનું વાસણ ગ્રીસ કરશું. એટલે આવું કરવાથી આપણી કેક ઇઝીલી નીકળી જશે, વાસણમાં ચોંટશે નહીં. આ કેક ટીનને મેં સરખી રીતે ગ્રીસ કરી લીધેલું છે. આ ટીન હું ઓવનમાં યુઝ કરીશ કેક બેક કરવા માટે. અને આવી જ રીતે મેં એક આ નાની વાટકી લીધેલી છે, સ્ટીલની છે, તેને પણ ગ્રીસ કરી લીધેલી છે. તો એ મેં તમને ગેસ પર કેવી રીતે બેક થાય તે બતાવવા માટે આ નાની વાટકીમાં પણ હું કેક બનાવવાની છું. હવે આપણે 1 કપ મેંદો સરખી રીતે 2 થી 3 વખત ચાળી લેવાનો છે અને તેને પણ સાઈડમાં મૂકવાનો છે. પછી અહીંયા મેં એક જાડી કઢાઈમાં નીચે નમક નાખેલું છે અને તે ફૂલ ગેસ પર મૂકી દીધેલું છે. એટલે આ આપણું ગેસ પર ઓવનનું કામ કરશે. સાથે સાથે મેં મારા ઓવનને પણ પ્રી હીટ કરવા માટે મૂકી દીધેલું છે. ચાલો, તો હવે આપણે એક વાસણમાં લેશું અડધો કપ ખાંડ, શુગર. તેમાં આપણે એડ કરશું અડધો જ કપ દહીં અને મેં 2 ટેબલસ્પૂન વધારે દહીં નાખેલું છે તેમાં. અને આ દહીં અને ખાંડના મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે અહીંયા આખી ખાંડ લીધેલી છે એટલે થોડી પીગળતા વાર લાગશે, એટલે થોડું 2 મિનિટ રેસ્ટ આપવાનું છે અને સરખી રીતે મિક્સ થઈ જાય, પીગળી જાય પછી તેમાં 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર નાખવાનો છે અને અડધી ટીસ્પૂન બેકિંગ સોડા નાખવાની છે. અને આ મિશ્રણને પણ આપણે સરખી રીતે હલાવી લેવાનું છે. સરખી રીતે હલાવી લીધા પછી આપણે એને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે, એટલે થોડીવાર મૂકી રાખવાનું છે તેમજ. અને પછી જોઈ શકીએ કે આ મિશ્રણ એકદમ ફ્લફી થઈ ગયેલું છે. પછી તેમાં આપણે એડ કરશું 1/4 કપ ઓઇલ. જે ઓઇલ આપણે ખાવામાં યુઝ કરતા હોય તે ચાલશે, નહીં તો આપણે ઘી પણ યુઝ કરી શકશું. અને અહીંયા મેં 4 થી 5 ટીપા વેનીલા એસેન્સના પણ નાખેલા છે. પછી આ મિશ્રણને આપણે પાછું સરખી રીતે મિક્સ કરી લેશું. પછી તેમાં આપણે જે ચાળેલો મેંદો હતો તે આપણે 1 કપ મેંદો આમાં એડ કરી લીધેલો છે અને આપણે સરખી રીતે હલાવી લેવાનું છે અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી જ આ મિશ્રણમાં જે આપણે ટૂટી ફ્રૂટી લોટ સાથે મિક્સ કરીને રાખી હતી તેને ચાળી લેવાની છે અને આ મિશ્રણમાં જ એડ કરી દેવાની છે. આ મિક્સ થઈ ગયા પછી આપણું કેકનું બેટર રેડી છે. હવે આ કેકના બેટરને આપણે જે પહેલાં 2 વાસણ ગ્રીસ કરેલા હતા તેમાં એડ કરી દઈશું. મેં આમાં 1/3 જેટલું આમાં નાખેલું છે અને થોડું પહેલાં વાટકીમાં પણ નાખેલું છે. અને પછી આપણે જે ગેસ પર ઓવન બનાવેલું છે તેનામાં મેં આ સ્ટીલની વાટકી મૂકી દીધેલી છે અને ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે અને ઉપરથી ઢક્કન ઢાંકી દેવાનું છે. સાથે સાથે મેં અહીંયા 30 મિનિટ માટે ઓવનમાં પણ કેક મૂકી દીધેલી છે. આ લગભગ 25 મિનિટ પછી આ કઢાઈની કેક ચેક કરી લેવાની છે. તેના માટે મેં અહીંયા એક કોઈ લાકડાની સ્ટીક લીધેલી છે. તેને મેં કેકના વચ્ચોવચ્ચ નાખીને જોઈ અને મેં બહાર કાઢી ત્યારે આપણે જેમ ઢોકળા ચેક કરતા હોય તેની જેવી રીતે ક્લીન નીકળી, એટલે આ કેક મારી રેડી છે. તેના પછી મારી ઓવનમાં જે કેક હતી મને 33 મિનિટ લાગેલા છે અને તે કેક પણ રેડી છે. તેને પણ મેં લાકડાની સ્ટીક નાખીને ચેક કરી લીધી, તો આ કેક બી આપણી બની ગયેલી છે. પછી આ બંને કેકને આપણે અડધી કલાક માટે ઠંડી થવા દેવાની છે. તેના પછી સાઈડમાંથી ચાકુ લગાવીને આપણે એને કિનારી છોડવવાની છે અને કોઈ બી આપણા ફ્લેટ ડીશમાં તેને પલટાવી લેવાની છે.
જો આ સરખી રીતે આપણી જે કઢાઈમાં બનાવેલી છે, ગેસ પર બનાવેલી છે તે કેક છે. તે એકદમ સોફ્ટ છે, ફ્લફી છે, જાળીદાર બનેલી છે. તેના મેં 4 કટિંગ કરી લીધેલા છે. પછી જે આ મેં ઓવનમાં બનાવેલી કેક છે તેના પણ મેં કિનારીથી છોડાવી લઉં છું અને એક જાળીમાં અથવા તો એક ડીશમાં મેં એને પલટાવી લઉં છું. અને સેમ એને મેં ફરીથી પલટાવી લીધેલી છે એટલે ઉપરની સાઈડ ઉપર આવી ગઈ છે. તે પણ એકદમ ફ્લફી બનેલી છે. એ પણ આપણે દબાવવાથી પાછી ફૂલી જતી છે. તેના બી મેં કટિંગ કરી લીધેલા છે. આ જે 2 ત્રિકોણ કટિંગ છે તે આપણા ગેસ પર જે કેક બનાવેલી છે તેના છે. તે પણ એકદમ સોફ્ટ બનેલી છે, એકદમ ફ્લફી. આપણે દબાવીએ તો બી પાછી ફૂલી જતી છે. અને આ જે કેક છે તે આપણે ઓવનમાં બેક કરેલી છે. તે પણ સેમ જાળીદાર બનેલી છે, એકદમ રૂ જેવી સોફ્ટ બનેલી છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. બંને મેથડ સરખી જ છે. જેની પાસે ઓવન ના હોય તે ગેસ પર બી બનાવી શકે. અહીંયા મેં માપ સાથે જે સામગ્રી જોઈએ તે લખેલી છે. બેકિંગ સોડા એટલે આપણા ભજીયાના સોડા, બેકિંગ પાવડર અને વેનીલા એસેન્સ આપણે કિરાના શોપમાં મળી જશે.